રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ એસઆર ફાર્મ પર ભુરાભાઈ મહાદેવભાઈ આહિર તથા સમસ્ત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક આયોજનનો પ્રારંભ આજે ચૈત્ર વદ બીજ શનિવાર તારીખ 4 એપ્રિલ 2026ના રોજ ભવ્ય પોથીયાત્રા સાથે કરવામાં આવ્યો હતો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવથી ભરપૂર પોથીયાત્રા નીકળી અને ત્યારબાદ ભાગવત કથાનો શુભ પ્રારંભ થયો હતો। આ ભાગવત કથા રોજ સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી યોજાશે અને તેનું સમાપન ચૈત્ર વદ આઠમ શુક્રવાર તારીખ 10મી એપ્રિલ 2026ના રોજ થશે। કથાના વક્તા તરીકે રાજકોટના કોઠારિયા નિવાસી શાસ્ત્રી નીતિનભાઈ જોશી સેવા આપી રહ્યા છે। આ ધાર્મિક પ્રસંગના યજમાન તરીકે ભુરાભાઈ મહાદેવ આહિર સાથે રાયમલભાઈ ભુરાભાઈ આહિર, દેશુરભાઈ ભુરાભાઈ આહિર, શ્રી લક્ષ્મણભાઈ ભુરાભાઈ આહિર, જીવાભાઈ રાયમલભાઈ આહિર, શંકરભાઈ રાયમલભાઈ આહિર તેમજ સમગ્ર પરિવારજનોએ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે। ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૈત્ર વદ છઠ બુધવાર તારીખ 8મી એપ્રિલ 2026ના રોજ સાંજે 5 વાગે ભવ્ય મહારાસ યોજાશે, જેમાં શંકરભાઈ આહિર, ભાવેશભાઈ આહિર, દિવાળીબેન આહિર, ગીતુ આહિર, ચંદ્રિકાબેન આહિર સહિતના કલાકારો રજૂઆત કરશે। તદુપરાંત ચૈત્ર વદ નવમ ગુરુવાર તારીખ 9મી એપ્રિલ 2026ના રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં પ્રસિદ્ધ કલાકારો દેવાયત ખાવડ, ગોપાલ સાધુ અને ચતુદાન ગઢવી પોતાની કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે। આ ભાગવત કથા ગોતરકાથી પીપળી રોડ ઉપર આવેલ એસઆર ફાર્મ ખાતે યોજાઈ રહી છે અને ભાગવત પોથીના મોક્ષાર્થીઓ તરીકે સ્વર્ગસ્થ મહાદેવભાઈ વજાભાઈ આહિર, સ્વર્ગસ્થ ધોળીબેન ભુરાભાઈ આહિર, સ્વર્ગસ્થ ડાહીબેન લગદેરભાઈ આહિર, સ્વર્ગસ્થ માયાબેન ભુરાભાઈ આહિર અને સ્વર્ગસ્થ રમીલાબેન દેવાભાઈ આહિરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। આ ભવ્ય ધાર્મિક આયોજનમાં ગુજરાતભરના જાણીતા રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા છે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુરાભાઈ આહિર પરિવાર તથા ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી રહી છે। ભગવાન દ્વારકાધીશની કૃપાથી, મા જગદંબાની કૃપાથી આ મંડ પરિવાર શંકરભાઈ આહિર એસારથી ઓળખાય રાધનપુર, એને આંગણે ભવ્ય, દિવ્ય અને અતિ રમ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન રાધનપુરની બાજુમાં ગોતરકા ગામ, એનો વર્ષોથી સંકલ્પ હતો અને સંકલ્પ આજ ભગવાન દ્વારકાધીશે પૂર્ણ કર્યો છે અને આજુબાજુના તમામ આહિરોના 12 ગામ ભટિયારના તમામ આ ચોરાડ વાગડના 12 ગામ અહીંયા ધોવાડા બંધ મહાપ્રસાદ મહાજોગ અહીંયા મંડાણો છે અને એના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અહીંયા સંપન્ન થશે। બધા ભોજન અને ભજન એક સાથે અહીંયા લેશે અને ભવ્ય અને દિવ્ય આહિર પરિવારના આંગણે બધાએ મહેમાન ગતિ કરશે। બોલીએ દ્વારિકાધીશ। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ।